શ્રી કૃષ્ણ. રિદ્ધિસ કિચનમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે શ્રાવણમાં ખવાય એવો દૂધીનો હલવો લચકા પડતો બનાવીશું. તેના માટે મેં 250 ગ્રામ દૂધી લીધી છે અને આ ડ્રાયફ્રૂટ છે. એમાં બદામ, કાજુ, દ્રાક્ષ, ઇલાયચી એની અંદર નાખવા માટે આપણે 1 કટોરી ખાંડ લીધી છે અને કણી પડે એના માટે આપણે દૂધની મલાઈ લીધી છે. તમારી પાસે માવો ના હોય તો તમે મલાઈનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે આ એક છીણી લીધી છે. આ મોટા હોલવાળું હોય એનાથી આપણે છીણવાનું છે. આ રીતે દૂધી હાથમાં પકડી અને એને મોટું છીણ કરવાનું છે. વચ્ચેનું છીણ આવે નહીં એ રીતે એને ચારે બાજુ ફેરવતા રહીશું અને છીણી લઈશું. અંદરનો પોચો ભાગ આપણે લેવાનો નથી. આ રીતે ચારે બાજુથી આપણે છીણવાનું છે. આ રીતે આપણું છીણ પડશે. હવે આપણે આ દૂધનું છીણ રેડી થઈ ગયું છે છીણીને. હવે આપણે આ પેન મૂકીશે. એની અંદર 2-3 ચમચી ઘી નાખીશું અને પછી આપણે જે આ દૂધી છીણેલી છે એ અંદર નાખી દઈશું અને ધીરે સાથે એને 5-10 મિનિટ સાંતળીશું. દૂધી તળિયા પર ચોટે નહીં એ રીતે એને ધીરો તાપ રાખવાનો અને ધીમે ધીમે એને સાંતળવાની છે. એનો થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે સાંતળીશું. હવે આપણે આ દૂધીનું છીણ સંતળાઈ ગયું છે. એની અંદર જે પાણી હતું બધું એ શોષાઈ ગયું છે. હવે આપણે એની અંદર આ ગરમ કરેલું 100-150 ગ્રામ દૂધ છે એ નાખીશું. એને હવે મિક્સ કરી દઈશું. હવે એને આપણે ઢાંકીને 5-10 મિનિટ ચડવા દઈશું. આ એક પેન મૂકી છે. એમાં આપણે 2 ચમચી ઘી નાખીશું. એની અંદર આપણે આ ડ્રાયફ્રૂટ છે બધા એને સાંતળી લઈશું. સાંતળેલા ડ્રાયફ્રૂટ અંદર હલવામાં સારા લાગે છે. એનો ટેસ્ટ પણ ક્રન્ચી આવે છે. એટલે એને 2-3 મિનિટમાં સાંતળી લઈશું આપણે. હવે આપણું આ દૂધ બળી જવાયું છે અને આપણું દૂધીનું છીણ ચડી ગયું છે. હવે એની અંદર આપણે ખાંડ નાખીશું. ખાંડ આપણે સ્વાદ પ્રમાણે નાખવાની છે. હું અત્યારે અડધી 1 વાટકી નાખું છું. આપણે મિક્સ કરી લઈશું. એની અંદર આપણે માવો નથી તો એના માટે આપણે મિલ્ક પાવડર નાખીશું. એ 2 ચમચી છે. મિલ્ક પાવડર નાખીશું એટલે દૂધ આપણું ઘટ થવા માંગશે. હવે આપણે આ ઘરની મલાઈ છે એ 2 ચમચી આપણે એની અંદર નાખીશું. હવે એને મિક્સ કરી દઈશું. હવે આપણે બજાર જેવો હલવો બનાવવો હોય, અત્યારે તો આપણે દૂધીનો કલર દેખાતો નથી એટલે આપણે એને બજાર જેવો બનાવવો હોય તો આપણે એની અંદર આ ગ્રીન ફ્રૂટ કલર દૂધની અંદર થોડો ઓગાળી અને અંદર નાખીશું. બજારમાં જે મીઠાઈવાળાને ત્યાં જે હલવો મળે છે એના જેવો જ કલર આવી જશે. હવે આપણે એને ધીમે ધીમે થોડું દૂધ ભરવા દઈશું અને આપણી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી એને સતત હલાવતા રહીશું. હવે આપણે આ દૂધીનો હલવો ઘટ્ટ થઈ ગયો છે એટલે હવે આપણે એની અંદર આજે આપણે સાંતે કર્યા હતા એ ડ્રાયફ્રૂટ નાખીશું. બે 1 મિનિટ એને આ રીતે હલાવી લઈશું. આપણો દૂધીનો હલવો લટકેદાર
તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એક પ્લેટમાં આપણે એને કાઢી દઈશું. આપણો દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.